ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ગોંડલમાં અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેની મૌન રેલી રાખવામાં આવી મોકૂફ। શહેરના જેતપુર રોડ 3 ખૂણિયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી નીકળવાની હતી મૌન રેલી। રેલી દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલીને કારણે અને સરકારની ગાઈડલાઈન મુજબ મૌન રેલી આયોજકોએ મોકૂફ રાખી। રેલીના સ્થળ ખાતે એકઠા થયેલ મૃતકોના પરિવારજનો સહિતના લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કર્યા પુષ્પહાર। ઉપસ્થિત તમામ સમાજના લોકોએ 2 મિનિટનું મૌન પાડી અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવી। અમિત ખૂંટ મૃતક કેસમાં પરિવારજનોએ બાકીના ફરાર આરોપીને ઝડપી પાડવાની માંગ કરી। जय सरदार, जय सरदार, भारत माता की जय। મારું નામ રક્ષિત ખૂટ છે। હું અમિતનો કુટુંબિક ભાઈ છું અને અમે આજ રોજ ગોંડલ 3 ખૂણીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ મૌન પાડી અને અમિતભાઈને શ્રદ્ધાંજલિ આપેલી છે। અને અહીંયા પટેલ સમાજ ખાતે અમિતભાઈને આત્માને શાંતિ મળે એના માટે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે અને અહીંયા 18 વર્ષના લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયેલા છે। અને અમારી ન્યાયની માંગ એ છે કે હજી જે પકડાયેલા છે એ સિવાયના જે બાકી રહેતા જે કોઈ ગુનેગારો છે એને પકડે અને જે એની સુસાઇડ નોટમાં લખેલું હતું એના નામ છે હજી જે પકડવાના બાકી છે એને પકડી અને અમિતભાઈને ન્યાય અપાવે।